વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ફિઝિક્સ માં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એન્ડ તરફ જઈ રહ્યા છીએ. એમાં આજે આપણે અન્યોન્ય પ્રેરણ અને અન્યોન્ય પ્રેરકત્વ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અન્યોન્ય પ્રેરણ અને અન્ય પ્રેરકની વ્યાખ્યા સોલેનોઇડ અવતાર સાથે આપણે સમજાવવાનું છે. તો મિત્રો, આપણા અભ્યાસ ખાતર આપણે એક સોલેનોઇડ લો, એક મોટું સોલેનોઇડ લો. આ એક સોલેનોઇડ છે, એમની આ અક્ષ છે. આ બાહ્ય સોલેનોઇડ અંદર એક બીજું આપણે સોલેનોઇડ લઈએ, બીજું એક સોલેનોઇડ લઈએ જેની અક્ષ મોટા સોલેનોઇડની અક્ષ થાય એ રીતે આપણે બીજું સોલેનોઇડ લઈએ. બે સોલેનોઇડ આપણે લેવામાં આવેલા છે. આ છે બહારનું સોલેનોઇડ, બાહ્ય સોલેનોઇડ, અને આ છે અંદરનું સોલેનોઇડ. આ જે નાનું સોલેનોઇડ છે અંદરનું સોલેનોઇડ. બાહ્ય સોલેનોઇડને આપણે ધારો કે અંદરના સોલેનોઇડને આપણે S1 કહીએ, બાહ્ય સોલેનોઇડને આપણે S2 કહીએ. આ 1 સોલેનોઇડ છે અંદરનું, અને આ બહારનું સોલેનોઇડ 2 સોલેનોઇડ છે. તો અંદરનું સોલેનોઇડ છે, બહારનું સોલેનોઇડ છે. આની અંદર આવતી રાશિ, આમાં કુલ N1 આટા છે. બાહ્ય સોલેનોઇડમાં આટાની સંખ્યા N2 આટાની સંખ્યા. આમાં અંદરના સોલેનોઇડમાં N1 આટાની સંખ્યા તમને આપવામાં આવેલી છે. બંને સોલેનોઇડની લંબાઈ આપી છે. L સોલેનોઇડ લંબાઈ સમાન લંબાઈ છે. L સોલેનોઇડની લંબાઈ અહીંયા L સોલેનોઇડની લંબાઈ છે. મિત્રોને કે L2 L1 ન કીધું કારણ કે બેની લંબાઈ સરખી છે. L1 હોય L કહેવાય, L2 L જ કહેવાય. અને N1 N2 એકમ લંબાઈમાં આટાની સંખ્યા, એકમ લંબાઈમાં આટાની સંખ્યા. તો એકમ લંબાઈમાં N2 આટા હોય તો L લંબાઈમાં કેટલા આટા? N2L બરાબર કેપિટલ N2 કહેવાય. એ જ રીતે અહીંયા N1 અંદરના સોલેનોઇડમાં એકમ લંબાઈમાં આટાની સંખ્યા. એકમ લંબાઈમાં N1 આટા હોય તો L લંબાઈમાં કેટલા આટા? એ N1 કહેવાય. અને બહારના સોલેનોઇડના આક્ષેપનું ક્ષેત્રફળ એટલું, આક્ષેપનું ક્ષેત્રફળ અને એટલું એટલે પાઈ ત્રિજ્યાનો વર્ગ. આ જે મોટો સોલેનોઇડ છે એનું જે આડછેદ છે એનું ક્ષેત્રફળ. R2 ઈ સોલેનોઇડની ત્રિજ્યા, એ જ રીતે તમે R1 અંદરના સોલેનોઇડની ત્રિજ્યા હોય
A1 એ અંદરના સોલેનોઇડનું જે આડછેદ છે, અંદરના સોલેનોઇડ છે એનો આડછેદ છે ક્ષેત્રફળ છે A1 પાઈ ત્રિજ્યાનો વર્ગ આડછેદનું ક્ષેત્રફળ. અહીંયા આપણે આ વસ્તુ પ્રાથમિક વસ્તુ તમને આપેલી છે. હવે આપણે અન્યોન્ય પ્રેરણ કોને કહેવાય? આપણે સમજી લો કે બહારનું સોલેનોઇડ છે એમાં આપણે પ્રવાહ પસાર કરીએ. બહારનું સોલેનોઇડ છે એમાં આપણે પ્રવાહ પસાર કરીએ. તો બહારના સોલેનોઇડમાં આયનિક પ્રવાહ આપણે પસાર કરીએ તો આયનિક પ્રવાહ પસાર કરવાને કારણે બાહ્ય સોલેનોઇડની અંદર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા સૌપ્રથમ બાહ્ય સોલેનોઇડમાં I2 પ્રવાહ પસાર કરતા તેમની અક્ષ પર ઉદ્ભવતું એટલે કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 N2 I2 થાય. એ આપણે સૂત્ર આપણે એક ખ્યાલ છે સોલેનોઇડની અંદર પ્રવાહ પસાર કરતા સોલેનોઇડ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તમને μ0 છે શૂન્યાવકાશની પરની એબિલિટી છે જાણો છો એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. પરમિએબિલિટી છે N2 ને I2 જાણો છો. આ ચુંબકીય ક્ષેત્ર અંદરના સોલેનોઇડ ને લાગુ પડે એટલે અંદરના સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો અંદરના સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ તમે લો તો N1 ∅1 એ બહારના સોલેનોઇડમાં જે પ્રવાહ પસાર કર્યો હોય એના સમપ્રમાણમાં હોય. એટલે કે અહીંયા N1 ∅1 ચલનની નિશાની કાઢો બરાબર મૂકો અચળાંક તરીકે M12 I2. અહીંયા બીજા ગુજરામાં પ્રવાહ પસાર કર્યો અને પહેલા ગુજરામાં આપણે ફ્લક્સ આપ્યો અને પહેલા ગુજરામાં ફ્લક્સ જે છે એ બીજા ગુજરામાં પ્રવાહના ફેરફાર ઉપર આધાર રાખે ફ્લક્સમાં. તો બીજા ગુજરાની સાપેક્ષ M12 એ બીજા ગુજરાની સાપેક્ષ પ્રથમ ગુજરાનું અનિયમિત પરિવર્તન કહે છે. સપ્રમાણતા અચળાંક કહેવાય. બીજા ગુજરામાં પ્રવાહ પસાર કરો અને પહેલા ગુજરામાં જે ફ્લક્સ પકડાય આ ઘટનાને અનિયમિતરણ કહેવાય. ઘટનાને એક ગુજરામાં પ્રવાહ પસાર કરો અને એનું ચુંબકીય ક્ષેત્ર બીજા ગુજરાને સંકળાય એને કારણે બીજા ગુજરાને ફ્લક્સ સંકળાય એ ફ્લક્સમાં ફેરફાર કરો તો એ બીજા ગુજરામાં બ્રેક ઇવેન્ટ ઉત્પન્ન થાય એટલે એકની અસર બીજા ઉપર થાય અન્ય ઉપર એટલે માટે અન્યની પ્રેરકત્વ કહેવામાં આવે. બીજા ગુજરાની સાપેક્ષ પ્રથમ ગુજરાનું અન્યની પ્રેરકત્વ કહેવાય. સપ્રમાણતા અચળાંક છે. આ સપ્રમાણતા અચળાંક છે મિત્રો. તો અહીંયા આપણે આ સૂત્ર આપણે મેળવ્યું છે અઢાર સૂત્ર એક સૂત્ર મળે. હવે ખરેખર
બીજા ગુજરાતમાં પ્રવાહ પસાર કર્યો એને કારણે છે. તો અહીંયા આપણે ખરેખર શું હોય છે કે પહેલા ગુજરાતમાં N1 આના ફ્લક્સ કાઢ્યો M12 I2. હવે અહીંયા ખરેખર આજે N1 ∅1 એટલે આ N1 હવે ∅1 જે બીજા અંદરના ગુજરાતમાં જે ફ્લક્સ છે એ બીજા ગુજરાતના પ્રેરણને કારણે છે. એટલે બીજા ગુજરાતનું જે ચુંબકીય ક્ષેત્ર છે B2, જ્યાં B2 ને કારણે આને ફ્લક્સ સંકળાય છે. આ ક્ષેત્રનું ક્ષેત્રફળ તો અંદરના ગુજરાતનું કહેવાય. સમજા અંદરના ગુજરાતને રજૂ કરતો ક્ષેત્ર સદિશ અને પ્રથમ ગુજરાતમાં જે તમે પ્રવાહ પસાર કર્યો એને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદરના ગુજરાતમાં સંકળાયું અને એને કારણે જે ફ્લક્સ સંકળાય છે એ તો બીજા ગુજરાતના ચુંબકીય પ્રેરણને કારણે જે ફ્લક્સ છે N1 ∅1 બરાબર N1 B2 ડોટ M. એટલે તમે સાદું આપશો તો N1 B2 હવે આ બંને સદિશોનો નિષ્ફળાંક છે. બંને એક જ દિશાના સદિશો છે એટલે cos 0 બે વચ્ચેનો ખૂણો cos 0 ડિગ્રી થાય. એટલે N1 B2 cos 0 = 1. પણ B2 ની કિંમત તમે જાણો છો μ0 શું થાય N2 I2 થાય અને M1 આ છેદનું ક્ષેત્રફળ છે પાઈ ત્રિજ્યાનો વર્ગ છે. એમાં તમે N1 ∅1 બરાબર N1 ની જગ્યાએ શું મૂકી શકો? N1 ની જગ્યાએ શું મૂકી શકો? સ્મોલ n1 L. તો અહીંયા N1 ની જગ્યાએ સ્મોલ n1 L મૂકી શકો. N1 ની જગ્યાએ આ એમ લખી મૂકો μ0 N2 I2 પાઈ ત્રિજ્યાનો વર્ગ. હવે I2 અહીંયા જો અહીંયા આપણે M1 ના સહગુણકમાં I2 છે. I2 ને અલગ રાખી બાકીની રાશિઓ આપણે ભેગી લખીએ. પહેલા μ0 લખો μ0 N1 N2 μ0 N1 N2 પછી પાઈ ત્રિજ્યાનો વર્ગ પછી અને I2 છે ને એ ગુણાકારમાં છે ને રાખી આને સમીકરણ બીજું કહી દે. સમીકરણ 1 અને 2 માં જોશો તો આની ડાબી બાજુ N1 ∅1 છે, આમાં ડાબી બાજુ N1 ∅1 છે. તો સમીકરણ 1 અને 2 સરખાવશો તો N1 ∅1 બરાબર N1 ∅1 બરાબર તો આના બરાબર આ થાય I2 નો સહગુણક I2 નો સહગુણક આ M12 છે ને એ I2 નો સહગુણક બતાવશે. તો I2 નો સહગુણક છે M12 થઈ જશે. I2 નો સહગુણક શું થઈ જાય? M12 થઈ જાય. તો મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા M12 ની વેલ્યુ શું થાય મિત્રો? M12 ની વેલ્યુ μ0 N1 N2 પાઈ ત્રિજ્યાનો વર્ગ એને ગુણ્યા L થાય. આ સમીકરણ જોયું થાય. સમજે? બીજા ગુજરાતની સાપેક્ષ પહેલા ગુજરાતનું અન્ય પ્રયોગ તો M12 μ0 N1 સ્મોલ N2 સ્મોલ પાઈ r1 સ્ક્વેર L. હવે તમને મને થાય કે મારે આ ગુજરાતમાં પ્રવાહ પસાર કરવો નથી, મારે અંદરના ગુજરાતમાં પ્રવાહ પસાર કરવો છે. તો તમે અંદરના ગુજરાતમાં પ્રવાહ પસાર કરી શકો. દાખલા તરીકે અંદરના ગુજરાતમાં પ્રવાહ પસાર કરવો ધારો કે આપ્યું હોય આની પણ ખુલ્લી રાખો. હવે આપણે અંદરના ગુજરાતમાં હવે અંદરના ગુજરાતમાં I1 પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર
b1 અંદરના કૂતરામાં શું થાય μ0 n1 આપણા કેવા થાય μ0 n2 તો આમાં μ0 n1 i1 થાય આ સમીકરણ યાદ રાખો અને બીજા કૂતરામાં પ્રવાહ પસાર કરો અને આનું ચુંબકીય ક્ષેત્ર એને કારણે ફ્લક્સ ઉત્પન્ન થાય આ ચુંબકીય ક્ષેત્રને કારણે ફ્લક્સ ઉત્પન્ન થાય તો ફ્લક્સ કેટલું ઉત્પન્ન થાય ∅1 બરાબર v1.a1 એના ફ્લક્સ ઉત્પન્ન થાય તો v1a1 એક દિશાના સદિશ છે તો v1a1 થાય આટલો ફ્લક્સ થાય અને આ ફ્લક્સ છે ને ઈ ફ્લક્સ v1a1 એટલે સૂત્રમાં તમે જોશો તો તમને ખ્યાલ હશે v1 એટલે μ0 n1 μ0 n1 અને a1 એટલે પાઈ નો વર્ગ એટલે ભવિષ્યમાં કિંમતની જરૂર પડશે હવે આ જે ફ્લક્સ છે ને એ અંદરનો ફ્લક્સ બીજા કૂતરાને સંકળાય એટલે આને તમે ∅1 ને ∅2 કહો ∅1 ની ∅2 કહો કારણ કે પેલા કૂતરાનું સમગ્ર ફ્લક્સ બીજા કૂતરાની અંદર આવી જાય રસોડું મકાનની અંદર હોય તો મકાનમાં રસોડું ન હોય મોટા કૂતરાનું ફ્લક્સ નાના કૂતરાને બધું સંકળાય નહીં પણ નાના કૂતરાનું ફ્લક્સ મોટા કૂતરાને સંકળાય મકાનની અંદર રસોડું હોય એટલે રસોડામાં જે વસ્તુ હોય એ મકાનમાં હોય પણ મકાનમાં હોય વસ્તુ બધી કઈ રસોડામાં ન હોય સમજી છે તો આ જે અંદરનું રસોડાનું ફ્લક્સ એ મકાનનું ફ્લક્સ કહેવાય તો મકાનના સમજી છે આ કૂતરામાં આપણે પ્રવાહ પસાર કર્યો સોરી ત્યાં પેલા કૂતરામાં આવ્યો સમજાયું આ અંદરના કૂતરામાં પ્રવાહ પસાર કર્યો એને કારણે તો અહીંયા મોટા કૂતરા સંકળાયેલું ફ્લક્સ હવે બાહ્ય સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ મિત્રો આ એક ઉદાહરણ પેટર્ન કર્યું છે ચુંબકીય ફ્લક્સ n2 ∅2 હોય તો n2 હવે ∅2 એટલે શું થાય b2 ∅2 ની જગ્યાએ તમે લખી શકો ને n2 ∅2 જે છે n2 ∅2 એટલે n2 b2 મોટા કૂતરાની વાત થઈ છે ને તો આ તમે લઈ શકો તો અહીંયા બાહ્ય સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ n2 ∅2 ઈ ખરેખર શું થશે અહીંયા ઈ n2 જે ∅2 છે ઈ ચલે છે પેલા કૂતરામાં પ્રવાહ પસાર થયેલો એ વખતે અનુસંધાન n2 ∅2 ઈ ચલે છે એ વખતે તો આમાં કેમ હતું એ રીતે તો એને અનુસંધાને n2 ∅2 બરાબર શું કરે પેલા કૂતરામાં પ્રવાહ પસાર થયેલો બીજા કૂતરાને આપણે ફ્લક્સ આપ્યો તો એ i1 કહેવાય આને સમીકરણ આપણે શું કહી દઈશું આને ત્રીજું કીધું આને સમીકરણ ચોથું કહી હવે આ જે છે n2 ∅2 ચલે છે i1 તો એને અનુસંધાને n2 ∅2 બરાબર m2 1 i1 થાય આ સમીકરણ ચોથું હવે જે રીતે આપણે સમીકરણ બીજામાં n1 ∅1 લીધું તો એવી રીતે આપણે n2 ∅2 લઈએ હવે n2 ∅2 હવે n2 એટલે n2n ∅2 એટલે ∅1 કહી શકાય ∅2 એટલે શું કહી શકાય ∅2 એટલે ∅1 કહી શકાય તો અહીંયા આપણે n2n હવે ∅1 ની જગ્યાએ શું મૂકી શકો ∅1 ની જગ્યાએ આ જે છે ને ∅1 ની જગ્યાએ μ0 n1i1 પાઈ r² લખી શકો હવે તમે થોડું સાદું આપી દો μ0 આપણે લખો પછી n1 n2 પછી પાઈ તરીકે n1 પછી તો આ તમે લખી શકો તો અહીંયા આ વસ્તુ તમને મળે છે તો એ થાય n2 થાય હવે અહીંયા આપણે જે મળી કિંમત μ0 n1 n2 પાઈ r² n1 આ મળી હવે આપણે તો
જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે આ સમીકરણમાં તમે સરખાવો અને પાછો I1 તો છે જ, I1 પાછો લખો. બધી વસ્તુ આવી જાય μ0 n1 n2 pi r1 L અને I1. આને તમે સમીકરણ કહી દો કેટલામું? 5. તો તમે અભ્યાસ કરશો તો ક્યાં લાગશે? આ સમીકરણ 4 જુઓ અને આ સમીકરણમાં n2/2 બરાબર આ જુઓ. સમીકરણ 4 અને 5 માંથી તમે કહી શકો આની આ ડાબી બાજુ અને આ ડાબી બાજુ, જમણી બાજુમાં I1 નો સમૂહ m21 છે, આમાં જમણી બાજુ I1 નો સમૂહ આ છે. તો તમે અભ્યાસ કરો. હવે સમીકરણ કોણ 4 અને સમીકરણ 5 પરથી m21 શું લખી શકાય? કે m21 એટલે I1 નો સહગુણક m21, આમ I1 નો સહગુણક હોવા તો આ કિંમત કોણ? μ0 n1 n2 pi r1/2l. આને સમીકરણ તમે 6 કહી દો. તો અભ્યાસ કરશો ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અભ્યાસ કરશું. તો સમીકરણ 3 અને સમીકરણ 6, સમીકરણ 3 અને સમીકરણ 6, સમીકરણ 6 પરથી સમીકરણ 3 માં m12 છે ડાબી બાજુ, સમીકરણ 6 માં m21 છે. તો જેની ડાબી બાજુ સરખી હોય એની જમણી બાજુ સરખી થાય એટલે આ બંને સરખા થાય. સમીકરણ 3 અને 6 પરથી આ ડાબી બાજુ આ ડાબી બાજુ આ જમણી બાજુ જમણી બાજુ સરખી થઈ. જો m0 n1 n2 pi r1/2l જમણી બાજુ સરખી હોય તો એની ડાબી બાજુ સરખી થાય. સમીકરણ 6 પરથી m12 બરાબર m21 થાય અને એમ કહેવાય. તો આ રીતે એક ગુજરામાં પ્રવાહ પસાર કરો, બીજા ગુજરાને ફ્લક્સ આપો, અથવા બીજા ગુજરામાં પ્રવાહ પસાર કરો, પહેલા ગુજરાને ફ્લક્સ આપો. એના આધારે એ જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મળે સરખામણી, આ થિયરીને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. અહીંયા જે આ થિયરી તમને મળે આ થિયરીને શું કહેવાય? આ થિયરીને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય, થિયરમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ સરસ પ્રશ્ન જોઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન થોડોક મોટો લાગે, સમજવામાં થોડુંક લાગે, બરોબર સમજીને કરજો, હિંમત રાખજો. કારણ કે સાયન્સની અંદર અમુક પ્રશ્નો એવા હોય છે બધાને વ્યવસ્થિત સમજવા માટે અમુકને ટાઈમ લાગતો હોય, બધાને એકયારે 100% ન સમજાય એટલે મૂંઝાવાનું નહીં. 1-2 વાર વાંચન કરશો એટલે આવડી જશે. વ્યવસ્થિત નોટબુકમાં તૈયાર કરી લેજો.